स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरा नवनीरदाभा पीताम्बरम् अरुणबिम्बफलाधरोष्ठम् पूर्णेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रम् कृष्णापरम् किमपि त्वमहं न जाने। कृष्णा त्वदेव पदपङ्कजवृन्दे अद्वैत्वमेव विशुतमा मनसराजहंसम् प्राणप्रयाणसमये कफवातपित्तो कण्ठावरो विदुधनो समरणं कुतस्त्वं। श्री द्वारिकाधीश की जय, श्री गिरिराज धरण की जय, श्री सद्गुरुदेव भगवान की जय। ध्यानं मूलं गुरुर्मूर्ति, पूजामूलं गुरुर्पदम्। मन्त्रं मूलं गुरुर्वाक्यम्, मोक्षं मूलं गुरुर्कृपा। अन्नपूर्णा सदा पूर्णा, शंकर प्राणवल्लभा। ज्ञानवैराग्यं च भिक्षां च सिद्धि
દેહુ માં પાર્વતી. માતા દેવી પાર્વતી, પિતા દેવો મહેશ્વરમ, બાંધવા સર્વશિવ ભક્તાના, સર્વેષુ દેષુ ત્રિભુવનમ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા, હરે રામ હરે કૃષ્ણ, શ્રી રાધે ગોવિંદા, શ્રી રાધે ગોવિંદા, શ્રી રાધે ગોવિંદા. જય રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો શ્રી રાધે. જય રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો શ્રી રાધે. શ્રી રાધે શ્રી રાધે, જય શ્રી કૃષ્ણ બોલો શ્રી રાધે. શ્રી રાધે શ્રી રાધે, જય શ્રી કૃષ્ણ બોલો શ્રી રાધે. શ્રી રાધે શ્રી રાધે, જય શ્રી કૃષ્ણ બોલો શ્રી રાધે. શ્રી રાધા રમણ લાલ કી જય, શ્રી બરસાને વાલી રાધા માત કી જય. સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય ગણેશ. સૌ ભક્તો મિત્રો, આજે પવિત્ર એવા રાધા અષ્ટમીની સૌને ખૂબ હાર્દિક શુભકામના. અખિલ અધિષ્ઠાત્રી એવી માં ભગવતી રાધા, જે કલીમાં કૃષ્ણ પ્રેમની અખંડ ધારા, તે રાધા એવી આ રાધા અષ્ટમી આપ સૌને માં ભગવતી રાધાની ખૂબ કૃપા અને આશીર્વાદ વર્ષે, અને આપના જીવનમાં આપ જેની પણ ભક્તિ આરાધના પૂજા પાઠ, આ પૂજા પાઠ આ ભક્તિની ધારા અખંડ રહે, એ ધારામાં ક્યારે પણ વિક્ષેપ ન આવે, એવી માં ભગવતી અધિષ્ઠાત્રી રાધાના ચરણમાં મારી હૃદયની પ્રાર્થના. આવો મિત્રો, આપણે જે આપણા નિત્ય સત્સંગની અંદર આજ 5મા દિવસના આ ગણપતિ ઉત્સવમાં જ્યારે નગરે નગરે, ગામે ગામે, ગલીએ ગલીએ, ઘરે ઘરે આદિ અનાદિ એવા પ્રથમ પૂજનીય વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશનું જ્યારે ઉત્સવ ચાલી રહ્યો, આ ઉત્સવ દરમિયાન આપણે આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ, પૂજા પાઠ, કર્મકાંડ
મંત્ર અને પૂજામાં આવતા દ્રવ્યના જ્યારે તત્વ, ભાવ, જ્ઞાન વિજ્ઞાનની સાથે ઊંડાણપૂર્વક આ બધી વસ્તુનું જ્યારે ચિંતન થઈ રહ્યું છે, સનાતન ધર્મની દિવ્યતા અને ભવ્યતા, એની વિશાળતા, એની સમગ્રતા આ લોકોના હૃદય સુધી અને લોકમાનસ સુધી અને ખાસ કરીને આજની યુવાની એના સુધી પોગે એવા એક સુંદર ભાવ અને સુંદર હેતુથી સદગુરુ પરમાત્મા ભગવાન વ્યાસ નારાયણ અને મહાન પુરુષો દ્વારા મળેલું આ સત્સંગનું અમૂલ્ય આ દિવ્ય સત્સંગ વધારે ને વધારે લોકો આપણા ધર્મને, આપણા મંત્રોને, આપણી પૂજા, આપણા કર્મને જાણે એવા હેતુથી અહેતુક જે પરમાત્માની કૃપા સર્વની ઉપર વરસી છે અને અહેતુક જે આ ગુરુઓએ, ઋષિઓએ, મુનિઓએ આ સંસ્કૃતિ, આ વ્રત, તપ, જપ આદિનું નિર્માણ કરી લોક મંગલ અને લોક કલ્યાણની ભાવના સાથે સમાજના સુખ, શાંતિ અને સમૃદ્ધિના વિચારને કેન્દ્રમાં રાખી આધ્યાત્મિક અને સર્વાંગત વિકાસ, જ્ઞાન અને વિજ્ઞાનની સાથે જીવન દિવ્ય અને ભવ્ય બને, આવા હેતુથી આપણા એક એક મંત્ર, એક એક પૂજા આ સર્વની અંદર સર્વના કલ્યાણની ભાવના. તો વળી બધાને ભાવ અને ભક્તિથી હું કહું છું કે વાલા ભક્તો, આ સંસ્કૃતિ, આ દિવ્યતાને જાણવા અને વધારે ને વધારે લોકો આનાથી પરિચિત થાય એવા ભાવ સાથે એક સાચા સનાતની રૂપે મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન દબાવજો, મારી ફેસબુકને ફોલો કરી આ સનાતનના ધર્મના જ્ઞાન યજ્ઞની અંદર તમે પણ તમારી આહુતિ રૂપે આપણી સંસ્કૃતિ વધારે ને વધારે લોકો જાણે, સમજે, જ્યાં સુધી મને તમને કોઈ વસ્તુનું મહત્વ સમજાતું નથી, એ મહત્વ જાણ્યા વગર એ વસ્તુનો હું તમે પૂર્ણતાથી ઉપયોગ પણ કરી નથી શકતા. આપણી પૂજા, આપણું કર્મકાંડ, આપણા મંત્રો આ બધા એની અંદર ત્રિવેણી છે. ક્રિયા, જ્ઞાન અને વિજ્ઞાન આ ત્રણેય જ્યારે સમન્વય થાય, યોગ્ય ક્રિયા થાય, વળી જ્ઞાન અને વિજ્ઞાન સાથે થાય, આ ત્રણેયનું સંયોજન થાય, તો એ જીવનને દિવ્ય અને ભવ્ય બનાવે છે. તેથી આ જગતમાં ત્રણનું બહુ મહત્વ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સવાર, બપોર, સાંજ, ત્રિકાલ, સંધ્યા કરવી, માણસના જીવનની અવસ્થા પણ બાળપણ, યુવાની અને ગળપણ
દેવી પણ 3: મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. કાલની જેમ આપણે સત્સંગની અંદર વિષ્ણુવાદી સર્વ દેવતા દુર્વા પ્રીતિદા સદા ક્ષીર સાગરો શંભુત વંશવૃદ્ધિ કરો સદા, આ મંત્ર ઉપર પ્રકાશ પાડી અને અત્યારે જે 10 દિવસ ભગવાન ગણપતિને ધૂરવા, આ ધરો છે ને એનો સ્વભાવ છે, એને તમે જેમ કાપો એમ દિન દુગનો અને રાત ચોગનો વૃદ્ધિ પામે છે. ભગવાનને ધરો ચડાવતી વખતે વ્યાપકતા, વિશાળતા જે વિષ્ણુની છે, આ ધરો જે રીતે વધે એ રીતે મારો ને તમારો ધર્મ વધે, મારું ને તમારું શુભ વધે, મારું ને તમારું કલ્યાણ વધે. આવા હેતુ સાથે, આવા ભાવ સાથે આ રાહુનું સમિધ છે, જે રાહુ દૈત્ય હોવા છતાં પણ એને રાહ મળી અને સૂર્ય ચંદ્રની વચ્ચે જે બેસી ભગવાન વિષ્ણુના હાથે જેણે અમૃતપાન કરી નવગ્રહમાં સ્થાન પ્રાપ્ત કર્યું. આ ધરોનો મંત્ર મને તમને પણ રાહ દેખાડે છે. વિષ્ણુવાદી સર્વ દેવતા આ બધા વ્યાપકતામાં માને છે, વિશાળતામાં માને છે. તેથી તો સનાતન ધર્મ એ વિશાળ છે. આપણે અહીંયા અન્ન દેવતા, વાયુ દેવતા, પૃથ્વી દેવતા, અગ્નિ દેવતા, નાગ દેવતા, છોડમાં રણછોડને, કણ કણમાં ઈશ્વરને જોયા. આ સનાતન ધર્મની ગરિમા, સનાતન ધર્મની વ્યાપકતા સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ, આ ત્રણની અંદર સંપૂર્ણ ધર્મ છે અને ધર્મની દ્રષ્ટિ પણ 3 છે. તેથી આ જગતમાં 3નો આ કે બહુ મહાન છે. ત્રણ ગુણોથી બનેલી આ પ્રકૃતિ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, તેથી જેનામાં વ્યાપકતા આવે, વિશાળતા આવે, આ ધરો જે રીતે વધે એ રીતે એના જીવનમાં બધી વૃદ્ધિ થાય છે. અને વિષ્ણુની વ્યાપકતા એટલે વિચાર દ્વારા, વિવેક દ્વારા. ગણપતિને ધરો વાલો છે, ગણપતિ વિવેક છે. વિષ્ણુને લક્ષ્મી આવીને વર્યા, પણ વિષ્ણુએ વિવેક દ્વારા વિચાર કર્યો કે હવે આ લક્ષ્મીની કોને જરૂર છે? જે ખરેખર આ વસ્તુનો હકદાર છે, જેની માટે આ વસ્તુની જરૂરિયાત છે, એવા લોકોને એવી વસ્તુ પ્રાપ્ત થાય. આવી વિચારધારા એ વિષ્ણુની વિચારધારા છે. આજ કલીની અંદર, આ સમાજની અંદર મારી તમારી આ વિચારધારામાં વ્યક્તિત્વની જગ્યાએ વ્યક્તિનું મહત્વ વધ્યું, સ્થાનનું મહત્વ વધ્યું. પણ જ્યારે પણ કોઈ વસ્તુમાં હું તમે કાંઈ પણ ક્રિયા કરવી, આમાં 3 વસ્તુ, એક તો સ્થાનની, વ્યક્તિની અને એના કાર્યની, આ 3 વસ્તુની નોંધ લઈ અને કાર્ય કરવામાં આવે
એ જ વ્યાપકતા છે, એ વિશાળતા છે. આજે મેં કીધું એમ કાલે મોટા મોટા ભવ્ય જ્યાં રોજનું હજારો કરોડો રૂપિયાનું ડોનેશન આવે એવા સ્થાનના સાધુ સંતો આવી પધરામણી કરી મોટા મોટા પેકેજ લઈ જાય અને તમારા ગામનો સાધુ, તમારા ગામનો પૂજારી, તમારી આજુબાજુનો મંદિરનો પૂજારી, જેને તમારી 7 પેઢીથી મંદિરની સેવા કરી હોય, તમારા માટે નિત્ય 3 ટાઈમ આરતી ઉતારી ગામ માટે, રાષ્ટ્ર માટે, એના આજુબાજુના એરિયા માટે એ ભગવાનને પ્રાર્થના કરતો હોય, આવો સાધુ, આવો પૂજારી, એને મૂકીને આપણે દૂરના મોટા મોટા મંદિરોમાં જ્યારે દાન અને સત્કર્મ કરવા જાય લોકો, આના લીધે આજે સમાજમાં અરાજકતા અને ધર્મના સ્થાનોની જે ગરિમા છે, ગરિમા દિવસે ને દિવસે તૂટતી જાય છે. ધર્મ એને કહેવાય જ્યાં ધર્મના કાર્ય થાય. ધર્મ હંમેશા સર્વનો વિચાર કરે, સમભાવના અને માનવતા. ધર્મ તેથી સનાતન છે જ્યાં સર્વનો વિચાર થયો. પશુથી લઈને પંખી, ચરાચર જગતની કોઈ એવી વસ્તુ નથી જેના ઉપર સનાતન ધર્મે ચિંતન મનન ન કર્યું હોય. અને સૌથી મોટો કોઈ ધર્મ હોય તો એ માનવ ધર્મ છે, જે બધાને માને, બધાને માન આપે અને યોગ્ય સ્થાનમાં આપે. અને ધર્મ દેશ કાળ અને સમય પ્રમાણે, વર્તમાન સ્થિતિ પ્રમાણે સમાજની, લોકોની, રાષ્ટ્રની જે જરૂર છે એ જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ ધર્મની વ્યાખ્યા થાય છે. તેથી વિષ્ણુ સમાન વ્યાપકતા લાવી અને જે રીતે વિષ્ણુ સૌનું પાલન અને પોષણ કરે એમ આપણા દાન દ્વારા, આપણા સત્કર્મ દ્વારા સમાજનું, પ્રાણીનું, પશુ પંખી આ સર્વનું હિત થવું જોઈએ. આજ ગાયોના નામે રૂપિયા અને મોટા મોટા આશ્રમો બંધાય અને પછીની આ ગાયોની સેવા થતી નથી. પરિણામે આજ ગાયો કતલખાનામાં જાય. આ બધી ધર્મમાં જ્યારે અરાજકતા આવી એની પાછળનું કારણ છે કલીના લીધે લોકોમાં દંભ વધ્યો. વિચારને કેન્દ્રમાં લીધા વગર, વ્યાપકતાને કેન્દ્રમાં લીધા વગર વ્યક્તિ કેન્દ્રિત થઈ વ્યક્તિત્વને ભૂલી ગયા અને પરિણામે દેખાદેખીમાં ગતામ ગતિ કરી જ્યાં દેવાનું ત્યાં દીધું નહીં, ન દેવાની જગ્યાએ દીધું. પરિણામે સૌનું અહિત થયું અને સૌનું અહિત થઈ રહ્યું છે. તેથી પહેલું દાન તમારા ગામના સાધુને, તમારા ગામના મંદિરના પૂજારીને આપો. એના પરિવારનું પોષણ થાય, એના પરિવારને સારું સમય પ્રમાણે તમામ પ્રકારની જે જરૂરિયાતો એ પૂરી થાય. ગામના મંદિરના પૂજારીની શુદ્ધતા અને પવિત્રતા અને એની નિષ્ઠા ભગવાનની સેવામાં ત્યારે જ રહે જ્યારે એના
વ્યવહારિક કાર્ય અને આની માટે એને બીજો વિચાર કરવો ન પડે. તેથી પ્રથમ એને આપો અને પછી જો ભગવાને આપ્યો હોય તો બીજા મોટા મંદિરોમાં પણ આપો. પણ જ્યારે આપો ત્યારે તમારા વિવેકનો ઉપયોગ કરીને આપો કે આ મારું દાન અહીંયા લેખે તો છે ને. માણસ દાન એ માટે આપે કે દાન દ્વારા બીજાનું હિત થાય, બીજાનું કલ્યાણ થાય, લોકહિતના કાર્ય થાય. પણ દેતી વખતે માત્ર મોટી જગ્યા અને મોટા નામનાને નહીં જોતા. એમાં તો તમારા મનમાં પણ સૂક્ષ્મ અભિમાન આવશે. બાકી શાસ્ત્ર તો એમ કહે છે કે ડાબા હાથે દો તો જમણાને ખબર ન પડે, ને જમણા હાથે દો તો ડાબાને ન ખબર પડે. દાન એને કહેવાય. દાનનું મૂળભૂત કેન્દ્રમાં દયા છે. જ્યાં દયા છે, જ્યાં દીનતા છે, જ્યાં દુઃખ હરવાના કાર્ય થાય, આવા બધા સ્થાન, આ બધો વિવેક, આ વિચાર કરવાનો. અને આ વિચાર કરી જ્યારે જીવનમાં હું તમે સંસારમાં આ રીતે કાર્ય કરવી, ત્યારે આ સનાતનની ગરિમા અને સનાતન ધર્મની વ્યાપકતાનો અનુભવ થાય છે. આજ મોટી મોટી સંસ્થાઓ, મોટા મોટા સ્થાનોમાં પણ કાર્ય સેવાથી આરંભ થાય ને પછી સેવાની જગ્યાએ માત્ર મેવા તરફ ગતિ થઈ ગઈ. વગર મહેનતનું કોઈ પણ વસ્તુ આ જગતમાં જેને પણ મળ્યું છે એણે પોતાના ધર્મથી અને માનવતાથી લોકોને દૂર કર્યા છે. તેથી વિષ્ણુવાદી બનવી, જેમ વિષ્ણુ જરૂરિયાતમંદને અને યોગ્ય સમયે, યોગ્ય સ્થાને, યોગ્ય કાળે જે વસ્તુની જરૂર પડે આ ભગવાન જુઓ સમયે વરસાદ આપે, સમયે તડકો આપે, સમયે ઠંડી આપે. આ બધું પ્રકૃતિ છે એના નિયમમાં ચાલે અને યોગ્ય સમયે યોગ્ય રીતે ચાલે. આ તો લોકોનું અત્યારે પ્રકૃતિની સાથે વધારે પડતું પ્રકૃતિની હાનિ થવા લાગી એટલે આ બધું અકારણ થવા માંડ્યું. બાકી પ્રકૃતિને ખબર છે ક્યારે શું કરવું, કેમ કે પ્રકૃતિ એ સર્વદેવ વિષ્ણુવાદી છે. જ્યાં સુધી જે સ્થાનમાં ધર્મમાં આવી વ્યાપકતા, આવી વિશાળતા, અને એને જ લેવાનો હક છે જેને પહેલા દેતા આવડે. જે સ્થાનોમાં દેવાય છે એને લેવા માટે કંઈ જવું નથી પડતું. ત્યાં અઢળક આવે છે. કેમ કે જ્યાં વિષ્ણુનું કાર્ય હોય ત્યાં લક્ષ્મીને બોલાવી ન પડે, લક્ષ્મી ત્યાં આવીને વાસ કરે છે. આજ પણ વીરપુરમાં જાઓ તમે, ત્યાં કોઈ એક પણ દાનની પેટી નથી. કેમ થાય છે? હજારો લોકો ત્યાં પ્રસાદ લે. આવા તો અનેક સ્થાનો, બગડાણા, સતાધાર, આ બધી ધર્મની ગરિમા છે. જેને દેતા આવડ્યું એનું ક્યારેક ખૂટ્યું નથી. અને આજનો જે આપણો શ્લોક છે દીપનો છે, આપણે કોઈ પણ પૂજા કરવી, કોઈ પણ પાઠ કરવી, કોઈ પણ કર્મ કરવી, એમાં પ્રથમ આપણે અગ્નિનારાયણની સ્થાપના કરવી, દીવાની સ્થાપના કરવી. અગ્નિ જ્યોતિ, જ્યોતિ સૂર્ય, સૂર્ય જ્યોતિ, અગ્નિ જ્યોતિ, સૂર્ય વચુ, જ્યોતિર્વચુ. જે અગ્નિ એ સૂર્ય છે, સૂર્ય એ જ અગ્નિ છે. અને આ અગ્નિ, આ દીપનું પ્રાગટ્ય કરી કોઈ પણ મંગલ કાર્ય હોય અથવા તો કોઈ પણ કાર્ય હોય, પ્રથમ અગ્નિદેવની આપણે સ્થાપના કરવી. કોઈના કોઈ રૂપે અગ્નિ કેન્દ્રમાં હોય છે.
આ અગ્નિ એ મારા ને તમારા આત્માનું પ્રતીક છે. મેં કીધું એમ પ્રત્યક્ષની અંદર આપણે ત્રિવેણી થઈ છે. આપણા શરીર પણ સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. તેથી જ મેં કાલે કીધું એમ બ્રાહ્મણો 3 વાર જળ પીવરાવે. કેશવાય નમઃ, માધવાય નમઃ, નારાયણાય નમઃ. આ અગ્નિને, દીપને જોઈ મારે ને તમારે આપણા એ આત્મતત્વને, એ આત્માને જાણવાનો. અને દીપ પાસે આશીર્વાદ, આપણા ઋષિઓએ આશીર્વાદ માંગ્યા. શુભમતી કરોતિ કલ્યાણમ. હે દીપ દેવતા, અમે જે કર્મ કરવી, અમે જે પૂજન કરવી, અમે જે કાર્ય કરવી, પછી એ ધર્મ કાર્ય હોય, વ્યવસાયનું કાર્ય હોય, ગ્રહસ્થ જીવન હોય, આ બધામાં પ્રથમ અમારું શુભ અને અમારું કલ્યાણ કરજો. પહેલે દિવસે જે આપણે વક્રતુંડ મહાકાય, આની અંદર જે ભગવાને કીધું ગણપતિએ કે જે કાર્યમાં શુભ હોય, શુભ એને જ કહેવાય જેમાં આપણું અને સર્વનું કલ્યાણ હોય. આને શુભ કીધું છે. તમે કોઈ પણ ધર્મ કાર્ય લ્યો, આ કાર્ય જો નિષ્કામ ભાવથી કરવામાં આવે તે પ્રત્યેક કાર્ય એ તમારું અને સમાજનું મંગલ કરે છે. તેથી શુભમતી કરોતિ કલ્યાણમ. આજે લોકો પૂજા પાઠ એ પણ કરે અને કે લાભ માટે આ કાર્ય કરવામાં આવે. લાભની પાછળ ભક્તો લોભ છે. તેથી આપણા ઋષિઓએ લાભ નહીં, આપણા ઋષિઓએ શુભ માંગ્યું. પ્રથમ શુભ આવે અને શુભ દ્વારા જીવનું કલ્યાણ થાય. આ કલ્યાણ એ મારા ને તમારા આત્માનું થાય. આ શરીરનું કોઈનું થયું નથી, કોઈનું થવાનું નથી. કેમ કે શરીર સર્વનું નાશ થવાનું, પણ આત્મા છે ને એ અવિનાશી છે. તેથી આ જગતમાં જે શુભ છે એ આત્માનું કલ્યાણ કરે છે. લાભ એ દેહને ફાયદો કરે, પણ લાભ દ્વારા આત્માનું કલ્યાણ ન થાય. કેમ કે લાભ હંમેશા અંતે લોભમાં જ પરિવર્તન થાય છે અને શુભ હંમેશા અંતે કલ્યાણ તરફ જ વાળે છે. શરૂઆત માણસ કામનાથી કરે શુભ કાર્ય, પણ ધીરે ધીરે શુભ કાર્યમાં તમારી નિષ્ઠા અને ધર્મને જાણીને કરવામાં આવે ને તો એ શુભ તમને કલ્યાણ તરફ લઈ જાય. પણ આજ જ્યારે ચારે બાજુ સાધુ સંત તમામે તમામ જે જ્યાંથી મને તમને ધર્મનું ભાતું મળે, જ્યાંથી મને તમને ધર્મની સાચી દિશા મળે, આજ કાંઈ ને કાંઈ લીધે હું તમે આ ધર્મની સાચી દિશાને ચૂકી ગયા હોય. એની પાછળનું કારણ છે કે મૂળભૂતમાં જે ધર્મનું કાર્ય જેની માટે હતું, આજે એને ભૂલી લોકો વધારે પડતા જ્યાં પણ લોકોને કાંઈ થોડું ઘણું લાભ દેખાય ત્યાં વળી જાય છે. પરિણામે અંતે તો એ લાભ લોભમાં પરિવર્તન થાય અને લોભને પછી થોભ નથી. પછી લોભ સંસારીને પણ લાગે, સંન્યાસીને લાગે, ગ્રહસ્થને પણ લાગે. તેથી લાભ કેન્દ્રમાં નહીં, શુભને કેન્દ્રમાં રાખી, કલ્યાણને કેન્દ્રમાં રાખી દીપ પાસે આપણે માંગવી. શુભમતી કરોતિ કલ્યાણમ. હે દેવ, અમારા કાર્ય દ્વારા અમારું શુભ થાય.
અમારું કલ્યાણ વધે. એટલે તો બ્રાહ્મણો ભદ્રમ કરણે શૂન્યાન દેવા ભદ્રમ પશ્ય, અમારા કાન દ્વારા, અમારા નેત્ર દ્વારા અમારું જેમાં ભદ્ર હોય, જેમાં અમારું કલ્યાણ હોય, જેમાં અમારું શુભ હોય, એની અમને પ્રાપ્તિ થાય. ત્રીજું છે આરોગ્ય. પછી અમને સારું આરોગ્ય આપો. આજ માણસ લાભની વાહે લોભમાં એટલો બધો આગળ વધી ગયો, પરિણામે પોતાના આરોગ્યનું પણ ધ્યાન નથી રહેતું. જરૂરિયાતથી વધારે પામવાની લાલસામાં, લોભમાં. કેમ કે લોભનો તો ક્યારેય અંત જ નથી. ગોસ્વામી તુલસીદાસ આ લોભ છે ને એને કફ કીધો. જેમ કોઈ માણસને કફ થઈ ગયો હોય, આ કફ જેમ કાઢે ને એમ કફ નીકળતો જ જાય, નીકળતો જ જાય. હવે તો ભગવાનની દયા છે, જળમૂળમાંથી ટીબીનો નાશ થયો. પણ પેલા કોઈ બહુ ટીબી થતા, રાજરોગ એને કહેતા, અને માણસને કફ થઈ જાય, આખી રાતે કફના કાઢ્યા કરે, છતાં પણ એ કફ ખૂટતો જ નથી, ખૂટતો જ નથી. કેમ? કફ એ લોભ છે, એનો ક્યારેય અંત જ નથી આવતો. અને એક સમય એવો આવે પોતાના સ્વની માટે પણ એ માણસ વાપરી નથી શકતો. ભેગું કરવામાં અને સુખને માટે શરૂઆત કરે, સુખની પાછળ માણસ દોટ મૂકે, સુખ આગળ હોય છે. પણ પછી તો એવું થાય છે કે સુખ પાછળ લઈ જાય, માણસ આગળ નીકળી જાય, અને પરિણામે રૂપિયાની પાછળ, પૈસાની પાછળ એટલો બધો માણસ પોતાના જીવનની અંદર નહીં ખાવાનું હીખે, નહીં પીવાનું, નહીં સૂવાનું. એકવાર જીવનમાં લોભ પકડે પછી માણસ ક્યારેય સ્થિર ન થઈ શકે. અને કદાચ લાખોપતિમાંથી કરોડપતિ બની જાય, અરબોપતિ બની જાય, પણ ત્યાં સુધીમાં તો પોતાનું અમૂલ્ય જે ધન છે આરોગ્ય, એ આરોગ્યને ખોઈ બે. તેથી ઋષિઓએ કીધું પ્રથમ અમારું શુભ, અને શુભ પણ કલ્યાણ માટે, અને આ કલ્યાણ ને આ શુભનો અનુભવ કરવા માટે અમને સારું આરોગ્ય આપો. આપણા ગૌઢા કહેતા પેલું સુખ તે જાતે નરવા. કરોડો રૂપિયા હોય, અરબો રૂપિયા હોય, પણ જો શરીર શુદ્ધ ન હોય, શરીરમાં રોગ હોય, શરીરમાં પીડા હોય, આપણને ગમતા જ આપણા મનપસંદ પકવાનો હોય, આપણી ભાવતી વાનગીઓ હોય, પણ જો મોઢામાં તાવ હોય, પેટમાં અજીર્ણ હોય ને, તે બધું કડવું ઝેર જેવું લાગે. તેથી દીવા પાસે માંગ્યું ત્રીજું, અમને આરોગ્ય આપજો. આ જેની પાસે આ ત્રણ વસ્તુ હોય ને, એ જીવનમાં પૂર્ણતાથી સંતોષ અને સમાધાની એનું જીવન હોય છે. અને એની સંસારમાં આજે પ્રથમ ત્રણ કામના, આપણા 4 પુરુષાર્થમાં પહેલા 3, ધર્મ, અર્થ અને કામ. તો આ 3 જ કામના આપણા ઋષિઓએ માંગી. પ્રથમ ધર્મ એટલે કે શુભ, પછી અર્થ. અર્થ શું છે? કલ્યાણ. આ જીવ કલ્યાણ માટે આવ્યો છે આ જગતમાં. 84 લાખમાં ભટકી અને આત્માનું કલ્યાણનું કોઈ સાધન હોય તો એ આ માનવ દેહ છે, માનવનું શરીર છે. તેથી મોટામાં મોટો કોઈ અર્થ હોય અને ધરતી ઉપર જ થાય. તેથી તો દેવો આવે છે સત્યનારાયણની કથામાં પણ. આજે જ્યારે વૈકુંઠની અંદર દેવો બધા ભગવાનની સ્તુતિ કરે, નારદજીનું આગમન થાય, ત્યારે ભગવાન ઇન્દ્રથી માંડીને બધા દેવતા ભગવાનની સ્તુતિ કરતા પ્રાર્થના કરે કે હે પરમાત્મા, તમે અમને દેવ બનાવ્યા, સ્વર્ગનું રાજ્ય આપ્યું, સ્વર્ગના સુખ આપ્યા, પણ પ્રભુ અમને માનવ બનાવો અને પૃથ્વી ઉપર
ધરતી ઉપર, એમાં પણ ભારતની દિવ્ય ભૂમિ જંબુદ્વીપમાં અમને જન્મ આપો. અમને માનવનું શરીર આપો. આવું જ્યારે નારદે સાંભળ્યું, આ નારદ અનેક વાર ધરતી ઉપર આવેલા ધરતીના લોકો સ્વર્ગની કામના કરે. આજે સ્વર્ગના દેવતાઓ એ ધરતીની કામના કરે. અને આવા સમયે જ્યારે નારદજી ધરતી ઉપર મનુષ્યના અને લોકોના દર્શન કરવા આવે અને પરિણામે લોકોને દુઃખી જોવે, પીડામાં જોવે, આ તરફ દેવોને આ રીતે જોવે ત્યારે નારદજી ભગવાનને પ્રશ્ન પૂછે કે હે પ્રભુ, આમ કેમ? છતાં પણ દેવ કેમ માંગે? ત્યારે ભગવાન કહે છે, સાંભળો નારદ, આ જગતમાં મેં જે કાંઈ સૃષ્ટિની રચના કરી, 84 લાખ યોની, આકાશ, તારા, નક્ષત્ર, ગ્રહ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, જળ, આ તમામે તમામ સર્વભૂત એ મારે આધીન છે. અને મારા બનાવ્યા નિયમ પ્રમાણે, મારા કરેલા પ્રોટોકોલ પ્રમાણે જે જેને મેં જે કર્મ આપ્યું, જે સ્વભાવ આપ્યો, અને એ જ કર્મમાં એને બાધ્ય બનાવ્યા છે. એથી વિપરીત જઈ અને કશું ના કરી શકે. તેથી ચરાચર જગતમાં માનવ સિવાયની જે કાંઈ સૃષ્ટિ તમને દેખાય નારદ, આ તમામે તમામ સૃષ્ટિ એ મારે આધીન છે. દેવ પણ મારે આધીન છે. પણ સાંભળો, દાનવ પણ મારે આધીન છે. એમને મેં જે મૂળભૂત સ્વભાવ આપ્યો, જે પ્રકૃતિ આપી, એ પ્રકૃતિથી હું પ્રકૃતિ પુરુષ છું. અને મારી પ્રકૃતિના નિયમ પ્રમાણે એ લોકો કાર્ય કરે. પણ આજ દેવો પૃથ્વી અને માનવનું દેહ માંગે એનું એક જ કારણ છે કે એક જ આ જગતમાં સ્વતંત્ર છે તો એ માનવ દેહ અને માનવનું શરીર છે. માણસ કર્મ કરવામાં મેં એને સ્વતંત્ર બનાવ્યો છે. બધા પોતપોતાના સ્વભાવમાં મૂળભૂત કાર્ય જે આપ્યું એ જ કાર્ય કરે. સૂર્યનો સ્વભાવ છે પ્રકાશ દેવો, એ પ્રકાશ આપે. સૂર્ય પાસે તાપ જ મળે, ત્યાં શીતળતા ન મળે. ચંદ્રનો સ્વભાવ છે શીતળતા, ચંદ્રમાં હંમેશા પ્રકાશ આપે, તેજ કરે, પણ શીતળતા આપે. પૂનમને દિવસે ચંદ્રમાં બહુ ચમકે, પૃથ્વી ઉપર એની 16 કળા ખીલે અને પ્રકાશથી પૃથ્વીને ઝગમગ કરી દે. પણ છતાં એ પૃથ્વીના ઉપર એનો પ્રકાશમાં શીતળતા હોય છે. કેમ? એનો મૂળભૂત સ્વભાવ શીતળતા છે. જળને ગરમ કરવા માટે આપણે ગેસ ઉપર મૂકવી, પણ ઠંડુ કરવા માટે કાંઈ ન કરવું પડે. એને મૂકી દો નીચે, ગેસેથી ઉતારી લ્યો, અડધી કલાકમાં એ ઠંડુ થઈ જાય. કેમ? શીતળતા એ જળનો સ્વભાવ છે. ગાય ગાયના સ્વભાવમાં, કૂતરું કૂતરાના સ્વભાવમાં, પશુ પંખી એના સ્વભાવમાં, 84 લાખ યોની પરમાત્માએ જે સ્વભાવ, જે પ્રકૃતિ આપી, આ પ્રકૃતિને આધીન અને પ્રકૃતિના નિયમનું પાલન કરે. મનુષ્યને મેં આ બધામાંથી પર રાખ્યો. ક્યાં સુધી? કર્મ કરવા સુધી. વળી દેવ અને દાનવ અને માનવ, આ ત્રણની સૃષ્ટિ અને આ ત્રિકાલ સૃષ્ટિમાં દાનવને પાતાળમાં રાખ્યા, દેવને ઉપર રાખ્યા, અને માનવ છે ને એને મધ્યમાં પૃથ્વી ઉપર રાખ્યા. તેથી સાંભળો નારદ, માણસ ધારે તો દેવ પણ થાય, માણસ ધારે તો દાનવ પણ બને, અને જો માનવ ધારે તો નરમાંથી નારાયણ પણ બને. આ મારા સુધી બનવાની કોઈ શક્તિ ને સામર્થ્ય કોઈને આપ્યું હોય તો એ માનવ દેહમાં આપ્યું. અને તેથી આપણા બધા ગ્રંથો
વારંવાર કે જેમ તુલસીદાસ બડે ભાગમાં નુસ્તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ન ગાવા. સૂર્ય અને દેવતા, દેવોને પણ દુર્લભ છે. કેમ કે દેવ ધારે તો દાનવ ન થવાય, દેવ ધારે તો માનવ ન થવાય, દેવ દેવ જ રહે. દાનવ ધારે તો દેવ ન થાય, માનવ ન થાય, પણ માણસ ધારે તો દેવ પણ થાય, દાનવ પણ થાય, અને જો માણસ ધારે તો નરમાંથી નારાયણ પણ થાય. આપણા હજારો સંતો, ઋષિઓ, મુનિઓ આ જ્યારે જન્મ લીધો ને ત્યારે સામાન્ય હતા. તેથી તો આપણે ભગવાનની જન્મતિથિ આ જન્માષ્ટમી ઉજવી. આજે રાધા રાણીનો જન્મદિવસ છે, મા રાધાનો. આજે રાધાષ્ટમી આપણે ઉજવી. આપણે હમણાં જ ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્માની જન્માષ્ટમી, રામનવમી, આ ભગવાનનું અવતરણ ઉજવી. અને સંતો છે ને એની પુણ્યતિથિ આપણે ઉજવી. કેમ? જન્મ સામાન્ય માનવનો લીધો, પણ કર્મ દ્વારા એ દેવ બન્યા, એ ઈશ્વર બની ગયા. ગોસ્વામી કેમ હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. ઈશ્વર પ્રાણી માત્રના હૃદયમાં છે, અને માનવનો દેહ એ તો ઈશ્વરને પ્રગટ કરવાનું છે. આપણે મંદિરે જ આવી અને ઘંટ વગાડવી. ઘણાને અમે કહેવી, આ ઘંટ કેમ વગાડો? દાદા, ભગવાન મંદિરમાં સૂતા હોય ને એને જગાડવા. ત્યારે એને કહેવું પડે, ભૈલા, એ મંદિરનો બેઠેલો ભગવાન એ તો સતત જાગે છે, 24 કલાક જાગે છે, અને જે સ્થાને એને બેસાડ્યો એ સ્થાનની, ગામની, લોકોની રક્ષા કરે છે. પણ આ ઘંટ એ માટે વગાડવી, આપણી અંદર પડેલો ઈશ્વર છે ને એને જગાડવા માટે. મારા ને તમારા અંદર પડેલો રામ જાગે, મારા ને તમારા અંદર પડેલો એ ઈશ્વર જાગે. એને નાદ કીધો છે, નાદ બ્રહ્મ રૂપે સર્વમાં વ્યાપ છે. તેથી તો કબીર સાહેબ બોલ્યા, શૂન્ય શિખર પે અનહદ બાજે. આ શૂન્ય શિખર એ બીજું કાંઈ નહીં, એ આપણું સહસ્ત્રાર, અને સહસ્ત્રારથી લઈને મૂલાધાર, આ મારા ને તમારા 7 કેન્દ્ર છે. એ 7 કેન્દ્રમાં એ મૂલાધારથી લઈને સહસ્ત્રાર સુધી એ પરમાત્મા જે મારા ને તમારા હૃદયમાં છે એને જગાડવા માટે આપણે મંદિરમાં એ ઘંટનો નાદ કરવી છે. તેથી માનવ દેહ એક જ એવું છે જેમાં ઈશ્વરની પ્રાપ્તિ થાય. માણસ એક જ સ્વતંત્ર છે કર્મ કરવામાં, બાકી બધા આધીન છે. આપણે બોલવી બધું ભગવાનની ઈચ્છા અનુસાર, પણ માણસના જીવનમાં ભગવાનની ઈચ્છા અનુસાર નથી થતું. માણસની ઈચ્છા અનુસાર, માણસના વિચાર અનુસાર થાય. કેમ? ભગવાને મને તમને બુદ્ધિ આપી, વળી ભગવાને મને તમને મન આપ્યું, વળી ભગવાને મને તમને ચિત્ત આપ્યું. આ 3 વસ્તુઓ આપી છે. મન દ્વારા મનન થાય, ચિત્ત દ્વારા ચિંતન થાય, અને બુદ્ધિ દ્વારા વિચાર થાય. આ ત્રણેયનો સંગમ ભેગો થાય, અને એમાંથી જે નવનીત જે નીકળે ને એને આત્માનું જ્ઞાન કીધું. તેથી કીધું શુભમથી કરોતિ કલ્યાણમ. પણ આ શુભ અને કલ્યાણ એના પાયામાં કોઈ હોય તો એ આરોગ્ય છે. મેં કીધું એમ કરોડો રૂપિયા હોય, 32 ભાતના ભોજન હોય, પણ શરીરમાં જો બીમારી હોય, માંદગી હોય, આખું જગત એની માટે ખોટું લાગે. હે 10 ગાડી હોય, 20 બંગલા હોય, સુંદર સ્ત્રી હોય, પુત્ર પરિવાર હોય, આ બધું હોય, પણ શરીરમાં રોગ હોય ને, તમામ પ્રકારના ઉત્સવ હોય છતાં પણ એ માણસના જીવનમાં કોઈ ઉત્સવ નથી હોતો. તેથી ત્રીજું માંગ્યું આરોગ્ય, અને ચોથું પછી ધન સંપત્તિ. આ ધન સંપત્તિ મળે, રૂપિયા મળે, સુખ મળે, પણ એ સુખને ભોગવવાનું કોઈ સાધન હોય તો એ શરીર છે. શરીર શુદ્ધ ન હોય, શરીર સારું ન હોય તો એ કદાચ હોય તો એ શું કામનું? હે, એની કરતાં તો ઝૂંપડાવાળો હારો. ઝૂંપડામાં કાંઈ ખાવાનું નથી, એની સામુય નથી, એને મન ન થાય. પણ આજ મહેલમાં જાઓ
ડાઇનિંગ ટેબલ ઉપર 32 ભાતના ભોજન હોય, પણ શેઠને ડોક્ટરે બધી ના પાડી હોય. હે, ભાવતી વસ્તુ સામી હોય, નજર સામી હોય, આપણી પોતાની હોય, ને જ્યારે એનો ઉપયોગ ન થાય, ઈ દુઃખ, ઈ મોટું દુઃખ છે. તેથી ધન સંપત્તિ એ ચોથી છે, ચોથું સ્થાન એનું આપ્યું છે. પણ આજ જ્યારે કળિયુગમાં પ્રથમ આપણે ધનને પ્રધાનતા આપવી છે, શુભને બાજુમાં, કલ્યાણને બાજુમાં, આરોગ્યને બાજુમાં મૂકી માણસ આજ પૈસાની વાહે ગાંડો થઈ ન કરવાનું અનેક વસ્તુ કરી લોકોના સ્વાસ્થ્યને પણ બગાડે છે અને પોતાના સ્વાસ્થ્યને પણ બગાડે છે. આજ તમે જુઓ, ખાવા પીવાની વસ્તુમાં કોઈ વસ્તુમાં શુદ્ધિ રહી નથી. દિવસે ને દિવસે માણસનો જીવ પૈસા પ્રત્યે લોભ, મેં કીધું એમ, લોભ પકડે એટલે પછી અપાર થઈ જાય. રાવણને સોનાની લંકા હતી, પણ ક્યાંય રામાયણમાં લખ્યું નથી કે આજ બેસી આ રાવણે લંકામાં આનંદ કર્યો. હે, એક જ પ્રસંગ આવે, જ્યારે રામ આવે સેતુ બાંધીને અને રામ પોતાની શિબિર કરે, ત્યારે પ્રવસન પર્વત ઉપર જઈ અને રાવણ રાસ કરે ને મંદોદરીનું જે કાનનું કુંડળ છે, જાણે વીજળી થતી હોય એવો પ્રકાશ ભગવાનના આંખ ઉપર આવે. ત્યારે ભગવાન કહે છે, આ પર્વત ઉપર વર્ષાના વાદળ નથી, આ વીજળી કઈ રીતે થાય છે? ત્યારે વિભીષણ કહે છે, સાંભળો, એ તો રાવણ અત્યારે પોતાની રાણીઓ સાથે આનંદ પ્રમોદ કરી રહ્યો છે. અને આ સમયે લક્ષ્મણ બોલે છે કે અત્યારે બીજી સેના આવીને એના ઉપર, રાષ્ટ્ર ઉપર આક્રમણ કર્યું ને આ સમયે રાસ કરે છે, આનંદ પ્રમોદ કરે છે. ત્યારે ભગવાન કહે છે, પ્રમોદ નથી કરતો, એ દંભ કરે છે. શત્રુ ઉપર કે જાણે તમે આવ્યા પણ તમારો મને ભય નથી. આ જીવન આખું દંભમાં લોભ પકડે, પછી માણસનું જીવન દંભી બની જાય છે. પોતાનું સ્વાસ્થ્ય અને સમાજનું સ્વાસ્થ્ય બગાડે. આ પૃથ્વી અને કામધેનું કીધી, આમાં મિત્રો હું તમે જે કરવીને આજની તો કાલ ભરીને પાછું જ આવવાનું છે. ખેડૂનો દીકરો એક દાણો નાખે બદલામાં એને 100 દાણા મળે. આજ તમે જોવો, ખેડૂને એટલા પાક મળે, એટલું. પેલા એક જ 4 મહિનાની ખેતી હતી, છતાં પણ ખેડૂને કેવીને, બાપા કેવું વરસાદ, બહુ ભગવાનની દયા છે. હો બાપા, ભગવાને બહુ સારું વરસ કર્યું, આવું એના મોઢે સાંભળતા. ને અત્યારે તમે જોવો, 3 પાક લે, આખું વરસ પાક લે, છતાં પૂછો, ઓણ તો ભગવાને કાંઈ નથી આપ્યું. બહુ વરસાદ પડ્યો, બળી ગયું, આમ તેમ, આવું બધું એના સ્વભાવમાં આવી ગયું. જે જગતનો તાત છે, જગતને પાલન, જગતને અન્ન આપે, પણ એનું મન આવું થઈ ગયું. એની પાછળનું કારણ એક જ છે કે એને પણ લોભ. કેમ? આજે એ પણ હું તમને કહું, વાડીઓમાં તમે જુઓ, કપાસના વાવેતર આવી ગયા, બાજુમાં ક્યાંય ઝાડનો ડુંડો, બાજરાની એક પણ ડુંડો ક્યાંય નહીં. આજુબાજુના પશુ પંખી, આજે તમારી વાડીના વિસ્તારમાં રહેતા હોય ને, એ બધાનો એ જમીન ઉપર હક છે. રોડ ઉપર જાઓ તો રોડ ઉપર થોડું ઘણું ગાયોને ચરવા માટેનું રેઢિયાનું ઈ પણ વાળી લીધું. આ બધો લોભ. અને પરિણામે આ તમે જો તો ખેડૂત દુખી, ખેડૂને રોગ હોય. હે, કે ખેડૂનો દીકરો રાત દી પરસેવો પાડે, એને શ્રમ કરે, એને કોઈ રોગ ન પકડે. પણ એનું કારણ છે કે એ પણ આ ધર્મને ચૂકી ગયો. પેલા જે કાંઈ આવે પેલા બ્રાહ્મણને આપે, સાધુને આપે, ગાયોનો ભાગ કાઢે, કૂતરાનો ભાગ કાઢે, પશુ પંખી માટે ચબૂતરામાં દાણા નાખે. આજ કપા આવ્યો, કાંઈ નહીં. હેઠે 1-2 એવા ડુંડાઈ નો આવે જેથી કરી આજુબાજુના પશુ પંખી એને સારો મળે. નિદામણની જગ્યાએ દવા ચાટી દે, દવા પણ બળી જાય. રેઢિયાર માલ ઢોરને કાંઈ ખાવા ન મળે. બળદની સેવાની ટ્રેક્ટરો આવી ગયા. આ બધી પ્રકૃતિ અને આ બધા, આમાં બધા આવી ગયા અને પરિણામે બધા દુઃખી થયા. અને તેથી કીધું, પ્રથમ અમને આરોગ્ય,
અને ચોથું ધન માંગ્યું. જો સારું આરોગ્ય હોય તો જીવનમાં પૈસા હોય, તમે હરી શકો, ફરી શકો, બધું કરી શકો. તેથી શુભમથી કરોતિ કલ્યાણમ, આરોગ્ય ધન સંપદા. અને પાંચમું છે શત્રુ બુદ્ધિ વિનાશાય. બીજાની સાથે વેર કરાવે, બીજાની સાથે રાગ કરાવે, દ્વેષ કરાવે, ઈર્ષા કરાવે, આવી બધી બુદ્ધિનો નાશ કરો. આજે લોકો તમે જુઓ, ભાઈ, પરિવાર, કુટુંબ, આ બધામાં શત્રુતા. લોકો કેવલ અને કેવલ એકાકી જીવન જીવવા લાગ્યા. કોઈને કોઈ ગમતું નથી, કોઈની સાથે આત્મીયતાના સંબંધ નથી. આજ પરિણામે લોકો ડિપ્રેશન, તણાવ, આ બધું લોકોના જીવનમાં આવે છે. માનવનો સ્વભાવ છે બીજાના સુખે સુખી થાય, બીજાના દુખે દુખી થાય. આ બધી ભાવનાઓ પણ એ ક્યારે આવે? જ્યારે સમૂહમાં હોવી, સાથે હોવી, ત્યારે આવે. આ બધી વસ્તુ, માનવનું શરીર એવું છે કે જેને તમે દૂર રાખો એ વસ્તુ એમાંથી જતી રહે. તમે રોજ શ્રમ કરતા હોય, મહેનત કરતા હોય તો તમારા શરીરમાં સ્ફૂર્તિ રહે, પણ તમે 2 દી કામ કરો બળનું તો ત્રીજે દી તમારું આખું શરીર દુખશે. કેમ? તમારા શરીરની વસ્તુની આદત નથી. એમ આ બધી ભાવનાઓ, આ બધી વસ્તુ પણ ક્યારે રહે? જ્યારે આપણે અરસપરસ રહેવી, સાથે ભળીને રહેવી, હળીને રહેવી અને આ દ્રષ્ટિ રાખવી તો થાય. આજે લોકોમાંથી આત્મીયતા ગઈ, મારાપણાનો ભાવ ગયો, પ્રેમ ગયો અને પરિણામે લોકો દિવસે ને દિવસે આમ જોવો તો ઘણા નજીક, પણ આમ અંદરથી બધા દૂર થઈ ગયા. પહેલા દૂર હતા પણ અંદરથી બધા પાસ હતા. આજે આમ બહુ વિજ્ઞાને આપણને નજીક લાવી દીધા, પણ માત્ર ઔપચારિકતા રહી ગઈ. ભાવ અને પ્રેમ કોઈનામાં રહ્યો નથી. તેથી માંગ્યું શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમસ્તુતમ. દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન. આ બધા ગુણ, આ બધી વસ્તુ આપણી અંદર આવે. આ અંદરના ભાવ છે, આ અંદરના પ્રગટ આપણે જ કરવા પડે. પણ આ કોણ આપે? કે પૃથ્વી ઉપર આ 3 પ્રકારના, પેલું શુભ, બીજું કલ્યાણ અને ત્રીજું એ કયું છે? એ મારા તમારા જીવનની અંદર સર્વદાને માટે ભગવાને આરોગ્ય માંગ્યું. આ 3 વસ્તુ દેનાર આ જગતમાં કોણ છે? તો કે અગ્નિ, સૂર્ય અને ત્રીજા દેવ એ ભૂદેવ છે. ભૂદેવ જેની જોતા ભાવ વધે, જેને જોતા પ્રેમ વધે, તેથી તો એને ભૂદેવ કીધા. અને આપણા શાસ્ત્રમાં જ્યાં ત્રિવેણી થાય ત્યાં સંગમ થાય. તેથી આ પૃથ્વીના પ્રત્યેક દેવ દીપ જ્યોતિ પરબ્રહ્મા, દીપ જ્યોતિ જનાર્દનમ. આ દીપ છે ને એ પૃથ્વીના દેવ અગ્નિ છે. સૂર્ય એ પણ પ્રત્યક્ષ દેવ છે. મને તમને એનો અનુભવ પણ થાય, એનો તાપ આપણે અનુભવ પણ કરવી, એનો પ્રકાશ, અને આપણે એના નિત્ય દર્શન કરવી. અગ્નિના આપણને દર્શન પણ થાય અને જો એને અડો એનો અનુભવ પણ થાય. તેથી આ 3ને અધિકૃત કરેલા છે. આ ધરતી ઉપર બ્રાહ્મણ છે ને એ અધિકૃત છે. આજ ગમે તે કાર્ય ગમે તે કરી નાખે, ગમે તે વ્યાસપીઠ ઉપર બેહી જાય. ભલે ભગવાને સૌને સ્વતંત્રતા આપી છે, પણ જે કાર્ય જેનું છે, જેના માટે છે, અધિકૃતતા છે, એ કાર્ય એના દ્વારા અને એના માધ્યમથી થાય. એ જ આ પ્રકૃતિની માંગ છે. તેથી આપણા વડીલો કહેતા, સૂર્યની સાક્ષી ને બ્રાહ્મણના વચનથી કોઈ પણ કાર્ય કરવું એ સફળ થતું. આ ભાવ, આ શ્રદ્ધા એ ક્યારે આવે? જ્યારે કીધું શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતમ. જેનામાંથી શત્રુતા જાય. તેથી તો બ્રાહ્મણો શ્લોક બોલાવે ત્યારે કહે છે અમારા શત્રુ ભાવનો નાશ થાય, અમારા રોગ ભાવનો નાશ થાય. અમારા શત્રુ નહીં, અમારા શત્રુના ભાવનો નાશ થાય.
તમે એક શત્રુને મારો, બીજા 10 શત્રુ ઊભા થાય. તમે એક રોગ મટાડો, તમારા બીજા 10 રોગ ઊભા થાય. અને જેને શત્રુ અને રોગ હોય ને એ ક્યારે નિર્ભય થઈને ન જઈ શકે, નિર્ભય સૂઈ ન શકે. રોગી માણસને કોઈ દી હરખી ઊંઘ ન આવે, અને જેને શત્રુ હોય એને પણ જીવનમાં કોઈ દી ઊંઘ ન આવે, એ ક્યાંય નિર્ભય થઈને જઈ ન શકે. તેથી અંદરથી આ ભાવને દૂર કરો. તમે જુઓ, આ બાપા સીતારામ, બજરંગદાસ બાપા, ઋષિઓની પાસે સિંહ બેઠા હોય, ગાય બેઠી હોય. આ શું બતાવે? વિકૃત પ્રકૃતિ છે. સિંહ ગાયને મારી નાખે, પણ એના પ્રેમને અને એના ઓરામાં, એના વાઇબ્રેશનમાં એની હિંસા ભૂલી જાય. કેમ? પ્રેમ એક જ એવું સ્થાન છે જ્યાં પ્રગટ થાય. એ માનવનું શરીર છે. અનકન્ડિશન અને નિશ્વાસ પ્રેમ પ્રાણી માત્રને કરી શકે તો એ માનવને આપી છે શક્તિ, બીજા કોઈને નથી આપી. અગ્નિ છે એ એમ ન જોવે કે નાનું બાળક છે ને એને ખબર નથી આ મને અડશે ને દાજી જાહે. અગ્નિમાં જાય નાનું બાળક તો એ બળી જાય, જળમાં જાય તો જળમાં ડૂબી જાય. એ બધા તત્વો છે, જીવન દેનારા છે, અને જીવને લઈ લે. એ કોઈ કર્મમાં સ્વતંત્ર નથી, પણ માણસ છે ને એને સ્વતંત્ર બનાવ્યો. તેથી ધર્મમાં આ ભૂદેવ કીધા છે, પૃથ્વીના દેવ. કેમ? આ જગત આખું એ ભગવાનને આધીન છે, વળી દેવોને આધીન છે, પણ એ દેવો મંત્રોને આધીન છે, ને મંત્રો છે ને એ બ્રાહ્મણોને આધીન છે. બ્રાહ્મણે અધિકૃત થયેલા. જેમ ભગવાનના મુખમાંથી બધા મંત્ર નીકળ્યા, એમ બ્રાહ્મણે ભગવાનના મુખમાંથી નીકળ્યા. હું તમે કોઈ પણ મામલતદાર, કલેક્ટરનું કામ હોય તો જે અધિકૃત કરેલા કલેક્ટર છે એની સાઈન કામ કરે, એમાં આપણે એની સાઈન કરવી તો એ કાર્ય કદાચ તે તમે તો નીકળી જાય, પણ આજની તો કાલ એનું પરિણામ અહિત જ થાય, મારું તમારું. કેમ કે સાઈન કરવા માટે આપણે અધિકૃત નથી. એમ બ્રાહ્મણને મૂકી અને આ સમાજમાં જે કાર્ય થાય, અથવા તો બ્રાહ્મણને જે સમર્પણ રાખી અને જે લોકોને શ્રદ્ધા રાખીને કામ કરવું હોય એ કાર્ય ન થાય ત્યાં સુધી એ કાર્ય સફળ ન થાય. તેથી ભૂદેવ, ભૂ એટલે ભક્તિ, ભૂ એટલે ભાવ. આ ભાવથી જો બ્રાહ્મણને માનવામાં આવે અને બ્રાહ્મણના વચન ઉપર ભરોસો રાખવામાં આવે તો આ જગતનું કોઈ એવું કાર્ય નથી જે તમે આરંભ કરો અને આ તણની સાક્ષીમાં પૂર્ણ ન થાય. કેમ? ભગવાને વચન આપ્યું છે. અગ્નિ, સૂર્ય અને બ્રાહ્મણની સાક્ષીમાં જે કર્મ કરો એ કર્મ ભગવાન સ્વીકારી લે છે અને એ કર્મના દોષમાંથી જીવને મુક્ત કરે છે. તેથી હું કાયમને માટે કહું છું કે તમારા ઘરને આંગણે બ્રાહ્મણ આવે એ બ્રાહ્મણ નથી, એ દેવ છે. એના માધ્યમથી દેવ આવે. ભગવાન જ્યારે આવ્યો ને ત્યારે કોઈના માધ્યમથી જ આવ્યો. ભગવાન પ્રત્યક્ષ કોઈ દી આવતો નથી, અને કદાચ આવ્યો હોય ને તો ભગવાનને કોઈ સહન કરી ન શકે. આ કુરુક્ષેત્રના આ રણ મેદાનમાં ભગવાને જ્યારે વિરાટ રૂપ દેખાડ્યું અર્જુનને, ત્યારે અર્જુનજી થરથર કાપવા લાગ્યા, એના દાત્ર બધા ઢીલા પડવા લાગ્યા, હથિયારો બધા પડવા લાગ્યા. ભગવાન છે ને ઇલેક્ટ્રિક સમાન છે. તમારા ને તમારા ઘરમાં ઇલેક્ટ્રિકનો વાયર હોય ને, એમાં ઇલેક્ટ્રિક એ વિદ્યુત દેખાતો નથી, પણ એને મારે તમારે ઉપયોગ કરવો હોય ને તો મેન સ્વિચ મૂકવી અને જ્યાં જે વોલ્ટની જરૂર હોય ને એટલા વોલ્ટ પ્રમાણે એને અધિકૃત કરી અને પછી એનો ઉપયોગ કરવી. જો એથી વધારે થાય તો પણ એ બળી જાય, અને ઓછું થાય ને તો પણ એનો નાશ થાય. એમ બ્રાહ્મણ આ ધરતીના અધિકૃત કરેલા છે. આ જ્ઞાતિ, આ જે કાંઈ વ્યવસ્થા, આમાં કોઈ ઊંચું નીચું નથી, પણ સૌ સૌનું કાર્ય સૌ સૌના પ્રકૃતિ અને સ્વભાવ પ્રમાણે અને લોહીના અને તત્વોના ગુણ પ્રમાણે આપેલા છે. જે ભાવ બ્રાહ્મણમાં આવે એ આ જગતમાં અપવાદ થાય, પણ એ બધે ભાવ ન આવે.
રાજ બધા કરે પણ ક્ષત્રિય સમાન રાજ નહીં, વેપાર બધા કરે વણિક સમાન વેપાર નહીં, અને સેવા બધા કરે પણ સુદઢ, આ શુદ્ર શબ્દ છે ને વાસ્તવમાં સુદઢ છે, સેવા કરવી ને સુદઢ હોવા જોઈએ. સેવા એ મોટામાં મોટું કઠિન ધર્મ છે. આગમ અગમ પુરાણ પ્રસિદ્ધ, સેવા ધર્મ કઠિન જગમાહી. સૌથી કઠિનમાં કઠિન કોઈ તો સેવા છે. કેમ કે સેવા સમર્પણ વગર થાય નહીં, અને સમર્પણ એની થાય પ્રથમ પોતાનું માન મૂકવું પડે. તેથી શૂદ્ર એ ભગવાનના ચરણ છે. આ સમર્પણ થઈ જાય અને સેવા થઈ જાય તો તમે જોવો આ ભગવાન વિરાટ પુરુષ એનું જ રૂપ છે. બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે, ક્ષત્રિય એ ભગવાનના બાહુ છે, પુરુ એ વેશ્યુ છે, અને ભગવાનના ચરણ છે ને એ શૂદ્ર છે. પણ તમે જોવો આ ભગવાનને પગે ક્યાં લાગે? ભગવાનના મસ્તકને પગે ન લગાય, ભગવાનના ચરણને જ લગાય. કેમ કે સેવા એ નિસ્વાર્થ ભાવે થાય. અને તેથી મેં કીધું એમ જેમ બ્રાહ્મણની ગરિમા છે એવી શૂદ્રની ગરિમા છે. મુખ છે, મુખ ખાવાનું કામ કરે પણ ક્યારે હાથ એને જમાડે ત્યારે થાય. આ પેટ એ વૈશ્ય છે. તેથી રામાયણમાં કહે છે મુખિયા મુખ સમાન ચાહ્યા, જમે એક પણ પોષણ આખા શરીરને આપે. એમાં બધી વ્યવસ્થા કરેલી છે. આમાં કોઈ નાનું કોઈ મોટું નથી. આ સૌના લોહીના અને સ્વભાવના અને પ્રકૃતિના અને તત્વોના ગુણને લઈ આપણા ઋષિઓએ સુંદર સમાજને વ્યવસ્થા આપી. જેમ તમે સરકારી ખાતામાં જાઓ તો બધા વિભાગ અલગ પાડેલા હોય અને સૌને એની ટ્રેનિંગ અને એ ગુણધર્મ એમાં આવેલા હોય. તેથી જેનું કામ જે કરી શકે એવું બીજા ન કરી શકે. જે ભાવ જે અંતરનાદ બ્રાહ્મણ લાવે બીજાય બોલે પણ એ નાદ ન લાવે. જે માની સ્તુતિ ચારણનો દીકરો બારોટનો દીકરો કરે એવી સ્તુતિ, એવા છંદ, એવા દુહા બધા શીખી જાય. અત્યારે ટેલેન્ટ છે માણસમાં, પણ એ લોકોને પ્રભાવિત કરી શકે. પણ જે ચારણનો દીકરો છંદ બોલે માતાજીનો, જે બારોટ એ વીરતાની સુરતાની કરે ને તો અંદરથી એ પ્રભુ ભાવિત કરી શકે. તેથી કારણમાં પ્રભુ ભાવિત થવું જોઈએ. પ્રભાવિત તો ઘણા કરી નાખે, પ્રભાવિત થવાથી લોકોનું કલ્યાણ ન થાય. આ બધી ક્રિયાઓ અને આ બધા એની પાછળનો હેતુ એ છે કે માણસને પ્રભાવિત નહીં પ્રભુ ભાવિત કરો. તેથી બ્રાહ્મણ છે એ પ્રભુ ભાવિત કરે છે, પ્રભાવિત નથી કરતા. આજ મેં કીધું એમ કે મોટા મોટા સંતો આવી અને પધરામણી કરી જાય, મોટા મોટા કવર લઈ જાય, પ્રભાવિત કરે લોકોને અને લોકો આકર્ષિત થાય. પણ નથી ત્યાં સેવા થતી, નથી ત્યાં એવા કોઈ કાર્ય થતા. પરિણામે દેનારનું અહિત છે ને લેનારનું અહિત છે. રોજ તમે જોવો કાંઈ ને કાંઈ વિવાદમાં આ બધા સ્થાનો પડેલા હોય છે. આ જગતમાં આદિ અનાદિથી બ્રાહ્મણના વિવાદ તમે જોશો નહીં કાંઈ. ઘરે ઘરે બ્રાહ્મણો જાય, બ્રાહ્મણના વિવાદ નથી ક્યાંય, અપવાદ બધે હોય. એનું કારણ ભગવાને પ્રથમ તો બ્રાહ્મણમાં મોટામાં મોટો ગુણ આપ્યો હોય ને તે સંતોષનો આપ્યો છે. બ્રાહ્મણ સમાન આ જગતમાં સંતોષી કોઈ છે નહીં. અને જેનામાં સંતોષ હોય એ સંતોષ વાળો વ્યક્તિ જ કાર્ય કરે ને લોકોને સંતોષ ઉભો થાય. ભગવાન પોતે સંતોષ છે. તેથી ભગવાને આ પૃથ્વી ઉપરનું પોતાનું માધ્યમે બ્રાહ્મણને બનાવ્યા, સંતોને બનાવ્યા. સંત એને કહેવાય જે સમાનતાથી હાલે, જે સરોમાં ચાલે, જે મળી વેચી દે. આ બ્રાહ્મણ પહેલા આપે છે ને પછી લે છે. તમારા ઘરે પૂજા કરવા આવે તો પહેલા સંકલ્પમાં આયુષ્ય, ઐશ્વર્ય, ધન, ધાન્ય, સુખ, સંપત્તિ, આરોગ્ય, રોગ દોષ કલેશનો નાશ થાય. આ બધું હાથ જોડમાં પ્રથમ ભગવાન પાસે માંગે છે. અને આપણે કોઈનું કામ હોય કોઈ સાહેબનું તો જેને એની સાથે એનો પટ્ટાવાળો જે હોય એને જ આપણે વાત કરવી ને એ પછી સાહેબને વાત કરે. એમ ભગવાનની સાથેનું સેતુ અને કનેક્શન હોય ને તો આ ધરતીના બ્રાહ્મણો છે.
આજ હું તમે કળિયુગના લીધે આ બધા ચૂકી ગયા, પણ ભગવાન તો હજી વસ્તુને માને છે ગમે તેવો. હા, બ્રાહ્મણના કર્મમાં દોષ હોય તો એ ભોગવશે, પણ છતાં તમારામાં શ્રદ્ધા અને ભરોસો હોય ને, એના કર્મ એની જગ્યાએ, પણ ભગવાન તમારું કાર્ય પૂરું કરી દે. આજે અમે એવા ઘણા ગામડા જોઈ જ્યાં પૂર્વથી એની સંસ્કૃતિ હાલી આવે, એના દાદાને કાંઈ ન આવડતું હોય, બિચારા ભણ્યા ન હોય, પણ છતાં એ લોકો એમ કે અમારા દાદા આવીને કહીને સ્વસ્તિ, એટલે દાદા અમારું કામ થઈ જાય. આ છે ભાવ, આ છે સમર્પણ. અને હું કાયમ માટે કહું, ભગવાનને શું જોવે? તમારી ત્યાં કથા કરવા આવે ને કદાચ 1 કરોડ રૂપિયા ધરો, ભગવાન એમાંથી કાંઈ ન લે. 32 ભાતના ભોજન ધરો, સૂકા મેવા ધરો, ભગવાન એમાંથી કાંઈ ન લે. એ બ્રાહ્મણ લઈ જાય. હે, તેથી બ્રાહ્મણ દક્ષિણા લઈ જાય, તમે ફળ લઈ જાઓ, પણ ભગવાન શું લઈ જાય તમારી ત્યાંથી? એ એક જ વસ્તુ લઈ જાય, તમારો ભાવ, તમારો પ્રેમ. અને આ ભાવ, આ શ્રદ્ધા, તેથી આ 3 સાક્ષી બતાવ્યા. દીપ જ્યોતિ પરબ્રહ્મા, દીપ જ્યોતિ જનાર્દન, એટલે પેલો એ દીવો, બીજા સૂર્ય અને ત્રીજા ભૂદેવ. આ 3ની સાક્ષીમાં ત્રિવેણી થાય, અને જે કાર્યમાં 3 વાર થઈ જાય ને, પછી કાર્ય પૂર્ણ થઈ જાય. બસ તમારી શ્રદ્ધા અને તમારો ભરોસો જોઈએ. દીપ જ્યોતિ પરબ્રહ્મા, દીપ જ્યોતિ હર મમ સર્વ પાપમ. જેવી આ 3ની ઉપર મારી તમારી શ્રદ્ધા થઈ જાય ને, આ 3 સાક્ષી પુરાવા આપે ને, પછી આપણે માંગવી દીપ જ્યોતિ હર મમ સર્વ પાપમ. આ ઋષિએ શું કીધું? હે દીપ દેવતા, અમારા તમામ પાપ કર્મ, અમારા દૂષિત કર્મ, એને તમે હરી લ્યો. હરવાનું કીધું. કેમ? અમે અમારા કર્મ કરીને ભૂલી ગયા, પણ તમે સાક્ષી છો, તમે સર્વના સાક્ષી છો. હું તમે જે કર્મ કરવીને, મારા ને તમારા 3 સાક્ષી છે, એક અગ્નિ, એક સૂર્ય અને એક આત્મા. તેથી હરિવ્યાપક સર્વત્ર સમાના. ક્યાં રૂપે અમે પૂજામાં બોલવી? આપણે મંત્ર કાલે લેશું. તે જ રૂપે ભગવાન સર્વમાં, આત્મા રૂપે ભગવાન સર્વમાં સમાયેલા છે. અને હું તમે જે કાંઈ કરવીને એ બધું ભગવાન જાણે છે. આ અગ્નિને બધી ખબર છે, આ સૂર્યને બધી ખબર, કેમ કે સૂર્ય એ મારો તમારો આત્મા. નમસ્તે સૂર્યાય સહસ્ત્ર ભાનવે, નમસ્તે વિશ્વજાત વેદસ્ય, તમેઓ સર્વ પ્રતિગૃહ્યતા દેવાધિદેવ, નમસ્તુભ્યમ સર્વ સંકટ દારિદ્ર શત્રુ નાશ નાશને, તમેઓ સર્વેષુ લોકેષુ વિશ્વાત્મા સર્વાત્મા સદર્શનમ. આ સમસ્ત વિશ્વના આત્માના અંદરના થતા કાર્યના તમે દર્શન છો. તેથી તો વંદે દેવ ઉમાપતિ સુરગુરુ, વંદે જગત કારણમ, વંદે સૂર્ય શશાંક વહિનૈનમ. સૂર્ય ભગવાનના નેત્ર છે, ચંદ્ર એ ભગવાનનું મન છે. આ મારા તમારું મન એ ચંદ્રમાં છે. હું તમે જે કાંઈ વિચારવીને એ ચંદ્રને ખબર છે. હું તમે જે આત્મા આપણો સાક્ષી છે, સૂર્યને ખબર છે, એ ભગવાનના નેત્ર છે. તેથી માંગ્યું દીપ જ્યોતિ હર મમસર પાપ. અમારા અત્યાર સુધીના જે કર્મ હોય, આ કર્મમાંથી અમને મુક્તિ માટે અને અમારા એ દોષ કરવાની વૃત્તિનો નાશ કરો. તેથી હાથ જોડમાં આવે, હે જન્મ જન્માંતરે સર્વત્ય દૂષિત પાપ દોષ કર્મ વૃત્તિ નાશ. હું બોલે છે? અમારી વૃત્તિનો નાશ કરો. અમારી કર્મ કરવામાં, જે પાપ કર્મ કરવામાં વૃત્તિ છે ને, વૃત્તિનો, એ વિચારોનો નાશ કરો, એ દ્રષ્ટિનો નાશ કરો. કેમ કે પાપનો તો એકનો નાશ થાય તો બીજું થાય, ત્રીજું થાય, પણ માણસની દ્રષ્ટિ, માણસનો વિચાર અને વૃત્તિનો નાશ થઈ જાય ને. હે, તેથી રામાયણમાં ભગવાને પ્રથમ કોને મારી? તાડકાને મારી. આ અવગુણો જ્યાંથી પ્રગટ થાય એ મૂળને કાપી નાખવા. ઝાડવાને ગમે એટલું કાપો ને, વળી એમાં ડાળ્યું આવે, પણ એક વાર જેના મૂળિયા કાઢી નાખો, પછી એમાં બીજી વાર ડાળ ન આવે. તેથી દોષીને નહીં, દોષને મારવાનો છે. તેથી અમારા પાપ વૃત્તિ જે છે, અમારા વિચારોમાં પાપની વૃત્તિ છે, એ વિચારોને તમે બાળી નાખો. અમારી દ્રષ્ટિમાં જે પાપની ભાવના છે, એ ભાવનાને તમે બાળી નાખો. પણ આ ક્યારે થાય? જ્યારે આ 3 ઉપર સમર્પણ થાય, અગ્નિ, સૂર્ય અને બ્રાહ્મણ. તેથી તો બ્રાહ્મણ એ કર્મકાંડ કરાવે. કર્મ એટલે કર્મમાં ઉતરે. તેથી કીધું છે દીપ જ્યોતિ હર મમસર પાપમ, દીપ જ્યોતિર
નમસ્તુતમ. આ ભાવ રાખીને જો દીવાને નમસ્કાર કરવામાં આવે તો સંપૂર્ણ રીતે મારા ને તમારા પાપનો દોષનો બધો નાશ થાય. તેથી આ એક જ મંત્ર જો જીવનમાં ઉતરી જાય પૂજાનો તો મારું ને તમારું જીવન ધન્ય બની જાય. જ્યારે પણ દીવાના દર્શન કરો. તેથી તો આપણા ઋષિઓએ આપણા શાસ્ત્રએ રોજ દીવો કરવાનું કીધું. આ દીવો છે મારા ને તમારા મનને શુદ્ધ કરે. કેમ? માણસ તનથી પણ ખરાબ કાર્ય કરે અને માણસ વધારે મનથી કરે છે. તનના કર્મ દેખાય, તનનું ખોટું મને ને તમને દેખાય, મનનું તો ઘણીવાર આપણને નથી દેખાતું. જો તમે ચિંતન ન હોય ને તો માણસને પોતાને ખબર નથી હોતી કે હું આખો દિવસ શું કરું છું. કોઈએ કીધું છે કે એકવાર ઈમાનદારીથી આપણે આખા દિવસના મનના વિચારો લખવીને તો આપણને આપણી જાત ઉપર નફરત થવા લાગે. આવા વિચાર આપણું મન કરે છે અને કારણ વગર કરે કોઈ પણ પ્રકારનો. કેમ? મનનો સ્વભાવ છે નીચલી તરફ જાવું. તેથી આ પાણી સમાન મનને કીધું. આ પાણીને ઉપર લેવું હોય તો યંત્રની જરૂર પડે. એ મનને જો ઉપર લેવું હોય, સારા તરફ વાળવું હોય ને તો એને મંત્રની જરૂર પડે. એટલે તો આપણે ગુરુ પાસે મંત્ર લેવી છે. તેથી આ અગ્નિ છે, આ દીવો છે, એને આપણે સાક્ષી બનાવી કોઈ પણ કર્મ કરો પ્રથમ દીવાને રાખવી. શુભમથી કરો તે કલ્યાણમ. હે દીપ દેવતા, આ કાર્યનો અમે આરંભ તો કરવી પણ આમાં અમારું શુભ થાય, આમાં અમારું કલ્યાણ થાય. શુભ અને કલ્યાણ હશે. અને પછી આરોગ્ય માંગ્યું. આ ત્રણ વસ્તુ, જે ત્રણ સંપત્તા જેની પાસે હશે ને એ જગતમાં સૌથી ધનવાન છે. બાકી આ શુભ અને કલ્યાણ નહીં હોય ને અરબો રૂપિયા હોય. રાવણ પાસે બધું હતું છતાં પણ રાવણ પાસે આ ત્રણ વસ્તુ નહોતી. પરિણામે રાવણ છે એનો નાશ થયો. વિદ્વાન હતો, જાણકાર હતો, પણ છતાં આ વસ્તુ એના જીવનમાં નહોતી. તેથી હું કહું છું કર્મમાં આવવું જોવે, ક્રિયામાં ન આવવું જોઈએ. આજ લોકો ક્રિયા કરે છે, કર્મ નથી કરતા. કર્મ એને કહેવાય જે કર્મમાં ઉતરે. તેથી રોજ અગ્નિને જ્યારે જોવો, સૂર્યને જ્યારે જોવો ત્યારે આ વસ્તુ માંગો. શુભમથી કરો તે કલ્યાણમ. હે દેવ, અમારું શુભ કરો, અમારું કલ્યાણ કરો, પછી અમારા પરિવારને સારું આરોગ્ય આપો. આરોગ્ય ધન સંપદા. પછી આરોગ્ય સાથે અમને ધન સંપત્તિ આપો. કેમ? કે એ જ ધન આપણે ભોગવી શકવી, એ ધનનો આપણે ઉપયોગ કરી શકવી. શત્રુ બુદ્ધિ વિનાશાય. અમારામાંથી શત્રુ બુદ્ધિનો નાશ કરો. પ્રેમ એ માનવનો સ્વભાવ છે. પ્રેમ એ માણસનો નિજ ધર્મ છે. અને જેનામાં પ્રેમ આવી ગયો, જેનામાં ભાવ આવી ગયો, એનું જીવન અતિ સરળ અને સુલભ બની ગયું. આ બીજું કાંઈ નથી કરવાનું. માણસની પ્રકૃતિ એક જ છે, પ્રેમ. પ્રેમ અને પ્રેમ નિસ્વાર્થ ભાવે સૌને પ્રેમ કરવો, સૌની પ્રત્યે આદર રાખવો, સૌની પ્રત્યે ભાવ રાખવો. એ માનવતા છે. માનવનું શરીર લેવાથી માત્ર આપણે માણસ નથી બનતા. માણસનો સ્વભાવ પહેલો છે કે બધાને માન આપે, બધાને માને એને માનવ કીધો. તેથી તો માનવનું શરીર છે. જે ભાવ, જે વિચાર માનવના શરીરમાં છે એ આ 84 લાખ યોનિમાં કોઈનામાં નથી. બીજાની સાથે વેર કરાવે, બીજાની સાથે શત્રુતા કરાવે, બીજાનું ખરાબ કરાવે એવા વિચારો, એવી બુદ્ધિનો નાશ કરો. સૌની સાથે હળીમળી પ્રેમ કરાવે, સૌમાં આપના દર્શન કરાવે. આવો ભાવ અને આવી ભક્તિ આપો ને આ બધું દ્રષ્ટિમાં આવે, આ બધું વિચારમાં આવે. તેથી આપણે મંદિરે જાવી ત્યારે હું બોલવી દર્શન. હે કોઈએ કીધું અમે ભગવાનને જોવા ગયા હતા? કોઈની માટે વેસવાળ કરવો હોય તો આપણે દીકરીને જોવા જાવી, પણ ભગવાનને આપણે જાવી શું કેવી? દર્શન કરવા ગયા હતા. અમે મંદિરે ભગવાનના દર્શન કરવા ગયા હતા. શું કામ દર્શન એને નામ આપ્યું? નકર ન્યાય જઈને મોટા ભાગે જોઈને જ આવે છે બધા ભગવાનને. હે દર્શન ત્યારે જ થાય કે જે મંદિરની મૂર્તિમાં ભગવાન દેખાય. આ પથ્થરની મૂર્તિ છે છતાં આપણને એમાં આપણા રામ દેખાય, આપણને આપણા મહાદેવ દેખાય,
આપણી માં ભગવતી જગદંબા દેખાય. આ છે પથ્થર, પણ એમાં માનો ભાવ કરવી, એને દ્રષ્ટિ કીધી, એને દર્શન કીધા. આ જ દ્રષ્ટિ સર્વવ્યાપી બને, આને ધર્મ કીધો. એ પથ્થરની મૂર્તિમાં તમારી શ્રદ્ધા છે, તમારો ભાવ છે, તો મા તત્વ પ્રગટ થાય. મેં કીધું એમ હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. જો એક પાણામાં ભગવાન પ્રગટ થતો હોય તો હાલતા ચાલતા માણસમાં અને હાલતા ચાલતા આ ચરાચર જગતમાં સમસ્ત 84 લાખ યોનિમાં કેમ ન થાય? થાય. પ્રેમ જોવે. અને તેથી ગોસ્વામી તુલસીદાસ બોલ્યા, આખર 4 લખ 84 જાતિ જીવ જલ થલ બાસી, સિયા રામમય સબ જગ જાની. હું બોલ્યા, જાણીને, માનીને નહીં. માન્યતા પડી જાય, જાણેલું છે ને એ પછી પડે નહીં. ભલે ને આપણે સ્વીકારવી નહીં અંદરથી, પણ એકવાર જે વસ્તુ જાણી લીધું ને પછી આપણો આત્મા છે ને એમાં ક્યારે પણ સહમતિ ન આપે. કોઈને આપણે જાણી લીધા પછી આમું ગમે તેવું આવે, પણ એકવાર હૃદયથી કોઈને જાણ્યા ને પછી આપણો આત્મા એનો અવાજ આપે કે નહીં ભાઈ, આમાં આમ ન હોય. તેથી જાણવાનું છે, માત્ર માનવાનું નથી. તેથી દર્શન કીધા. તેથી અમારી આ શત્રુતાની દ્રષ્ટિનો તમે નાશ કરજો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. આ દ્રષ્ટિ લાવવાની, આ ભાવ લાવવાનો, અને આ ભાવ જેટલો વધે એટલું મારું તમારું કલ્યાણ થાય, એટલું મારું તમારું મંગલ થાય. મોટા મોટા યજ્ઞ, મોટા મોટા હવન કરે કલ્યાણ ન થાય. આ બધું કરવા કરતા આ મોટામાં મોટો યજ્ઞ છે. ગીતામાં ભગવાને કીધું મોટામાં મોટો યજ્ઞ કયો છે? તારે કરવો હોય તો હું તને આપું. અને સરળ છે ત્યારે કહે છે બોલો પ્રભુ કયો? ત્યારે ભગવાન કહે છે નિત્ય સવારે ઉઠી ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન, આખા જગતનું બધાનું તમે મંગલ કરજો, બધાનું તમે શુભ કરજો. જે રીતે ભગવાન તમે મને સુખ આપ્યું, જે રીતે ભગવાન તમે મારું મંગલ કર્યું, આવી જ રીતે આ જગતના પ્રત્યેક જીવનું તમે મંગલ કરજો. આ ભાવ, આ ભાવના, આ શ્રદ્ધા અને આ વિચાર જેનામાં આવે એ વ્યાપક, એ વિષ્ણુ, એ વિશાળ. અને તેથી કાલના શ્લોકનું વિષ્ણુવાદી સર્વદેવતા, વિષ્ણુવાદી સર્વદેવતા દુર્વા પ્રીતિદા સદા. જેનામાં વિષ્ણુવાદી બને, વિષ્ણુની વ્યાપકતા આવે, વિષ્ણુના વિચાર આવે, જેમ વિષ્ણુ બધાને વેચી દે એમ જેને જે મળે એ વેચવા મળે. અને આમાં તો આ ભાવમાં તો કાંઈ 1 રૂપિયાનો ખર્ચો નથી. હે, સવારે ઉઠીને ભગવાનને એટલી પ્રાર્થના તો કરી ને કે ભગવાન સૌનું ભલું કરજો. આજ મને તમને સારો પરિવાર મળ્યો, સારું પુત્ર મળ્યા, સારું સ્થાન મળ્યું, સારું ઘર મળ્યું, સારી જ્ઞાતિ મળી, સારા વિચાર મળ્યા હોય તો આ શું કામ મળ્યા? ક્યારે વિચાર કર્યો કે ભગવાને મને સારું ઘર આપ્યું, સારા માતા પિતા આપ્યા, સારો પરિવાર આપ્યો, સારી નોકરી આપી, સારો ધંધો આપ્યો? આ ક્યારે આપ્યું ભગવાને? એક જ સમયે તમે જોવો 2 બાળકનો જન્મ થાય, એક જ ક્ષણ, એક જ સેકન્ડ, એક ઝૂંપડામાં જન્મે અને એક મોટા બંગલામાં જન્મે. તમે કલ્પના કરો, એક જ સમયે, એક જ સ્થળે અને એક જ દિવસે, એક જ તારીખે 2 બાળકનો જન્મ થયો હોય, સમયમાં કોઈ ફેરફાર ન હોય, છતાં 2ના જન્માક્ષરમાં જમીન આસમાનનો ફેર હોય. કેમ? એનું કારણ એક જ છે કે આ જગતમાં કર્મથી મળે છે. પેલા એવા કોઈ સારા કર્મ કરેલા, તે સારા ઘરને આંગણે એનો જન્મ થયો, અને પેલાએ કોઈ એવા ખરાબ કર્મ કરેલા, તેથી એનો સામાન્ય ઘરે જન્મ થયો. એને શું ખાવું એનો વિચાર કરવો પડે, ને ઓલાને શું ખવડાવવું એનો વિચાર કરવો. કેમ કે ખાવા માટે કાંઈ નથી, ખવડાવવા માટે વિચાર કરવો પડે કે આને ભૂખ લાગે ત્યારે મારે શું ખવડાવવું, ને ઓલા પાસે એટલી વસ્તુ છે તો એને વિચાર કરવો પડે કે આમાંથી શું ખાવું. એક જ સમયે, એક જ સેકન્ડે 2નો અવતાર થયો. પણ એક કરોડપતિની ને ગયો, એક ઝૂંપડામાં ગયો, એની પાછળનું કારણ એક જ હતું, 2ના કર્મ. આણે એવા કર્મ કર્યા કે સારા ઘેરે એનો જન્મ થયો, ને આણે એવા કર્મ કર્યા
કે આવા નીચા ઘેરેનો જન્મ થયો. તેથી નિરાતે બેસી વાલા ભક્તો આ ધર્મને વિચારવો જોઈએ કે ભગવાને મને સારું આપ્યું, સારો પરિવાર, સારો પુત્ર, તો કમસે કમ મારથી સારું ન થાય તો કાંઈ નહીં, કોઈનું ભલું ન થાય તો કાંઈ નહીં, પણ કમસે કમ કોઈનું ખરાબ તો ન કરું. તો સવારે ઉઠીને એટલું તો માંગો ભગવાન પાસે કે હે ભગવાન સૌનું સારું કરજો. આ પ્રાર્થના કરવાની, આમાં 1 રૂપિયાનો ખર્ચો નથી, પણ આ બધું કર્મમાં આવે, આ અનુભવમાં આવે. જો પછી તમારી દ્રષ્ટિ, જો તમારી વ્યાપકતા વધે, તમારી વિશાળતા વધે, અને જ્ઞાન બધું એ હૃદયમાં છે. ભગવાને મારા તમારા જીવનમાં, ઈશ્વરે મેં કીધું એમ માનવથી શ્રેષ્ઠ બીજું કાંઈ નહીં. કેમ? માનવ ધારે તો દેવ પણ થાય, માનવ ધારે તો દાનવ પણ થાય, અને માનવ ધારે તો નરમાંથી નારાયણ થાય. આ શક્તિ ભગવાને મને તમને આપી છે. જે વિચાર કરવાની ને કર્મ કરવાની સ્વતંત્રતા માનવને આપી છે. બાકી મેં આગળ કીધું એમ બધા આધીન છે, માનવ એક જ સ્વતંત્ર છે. પણ આપણો તો સ્વભાવ છે ને, કાંઈ પણ બની જાય પછી કેવી બધું ભગવાનની ઈચ્છા અનુસાર થાય. આ જગતમાં બધું ભગવાનની ઈચ્છા અનુસાર થાય, પણ કોનું? આ 84 લાખ યોનિનું માનવ એક જ ભગવાનની ઈચ્છાથી નથી હાલતો. ભગવાનની ઈચ્છા અનુસાર કર્મ થાય સાધુના, ભગવાનની ઈચ્છા અનુસાર કર્મ થાય સંતોના. પણ એ કેવા? જે સાચા સંત છે, જે સાચા હૃદયથી અને કર્મથી સંત છે, જે સાચા કર્મથી બ્રાહ્મણ છે, જે સાચા કર્મથી સેવા કરે છે, એ બધાના કાર્ય ભગવાનની ઈચ્છા અનુસાર થાય. બાકી તો જે કાંઈ થાય નહીં, મારા ને તમારા વિચાર અને મારા ને તમારા સંગના લીધે થાય છે. અને કર્મ આપણી ઈચ્છાથી થાય, પણ પછી એનું ફળ છે ને એ ભગવાનની ઈચ્છાથી ચોક્કસ મળે છે. પછી એમાં મારું તમારું નથી હાલતું. પણ કર્મ કરવા સુધી તો હું તમે સ્વતંત્ર છો, અને ભગવાને બુદ્ધિ આપી. તેથી આ ગણપતિ ઉત્સવમાં હું કહું છું, અમે ઘેરે જ આવી એટલે દાદાની સાથે કેવી બોલાવ, 2 સોપારી એટલે તરત બેનો કે રીધી સીધી. આ રીધી સીધી નથી, ગણપતિ દાદાની સાથે પહેલા વહેલા બેઠા સીધી બુદ્ધિ. ભગવાને બુદ્ધિ આપી છે. આ સિદ્ધિ બુદ્ધિ અને વિવેક એ ગણપતિ છે, વિવેક આપ્યો છે. આ વિવેક અને સિદ્ધિ બુદ્ધિની વૃદ્ધિ ક્યાં થાય? એ આવા દિવ્ય સત્સંગમાં થાય, આપણી પૂજામાં થાય, આપણા સનાતન ધર્મમાં થાય, અને આપણા વૈદિક સંસ્કૃતિમાં થાય. જેને સર્વનો વિચાર કર્યો, જેને સર્વનું કલ્યાણની ભાવના કરી, તેથી હિન્દુ જે કોઈને દુભાવે નહીં ને એ હિન્દુ છે. જ્યાં હિંસા થાય ત્યાંથી હિન્દુત્વ વયું જાય. તેથી ભગવાનને કીધું અમારી શત્રુ બુદ્ધિનો નાશ કરો. પણ આ બધા ગુણ અંદર જ છે, પણ અંદરથી ક્યારે ઉપડે? ત્યારે મેં તમને કીધું સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ, આ 3 શરીર, અને આ 3 શરીરમાંથી શુદ્ધિ આપનાર હોય તો સ્થૂલ શરીર એ બ્રાહ્મણના પગે પડવાથી, બ્રાહ્મણને વંદન કરવાથી સ્થૂલ શરીર પવિત્ર થાય. સૂક્ષ્મ શરીર એ આપણું મન છે, એ દીવાના દર્શન કરવાથી, અને કારણ એ આપણો આત્મા છે, એ સૂર્યને વંદન કરવાથી થાય છે. તેથી આ 3 પ્રધાન છે પૃથ્વીના દેવ, બ્રાહ્મણ, સૂર્ય અને અગ્નિ. જ્યાં 3 પ્રત્યે શ્રદ્ધા છે, જ્યાં 3 પ્રત્યે વિશ્વાસ છે ને, એ જગતમાં સર્વગુણ સંપન્ન થઈ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પામી ગયા છે. તેથી આજ દિવસ સુધી બ્રાહ્મણનો અપવાદ તમને જોવા નહીં મળે. બ્રાહ્મણનું હૃદય એ પરમાત્માની કૃપાથી કોમળ છે, સંતોષી છે. બ્રાહ્મણના ક્યારેય સંગઠન ન હોય. કેમ? બ્રાહ્મણ એ સંતોષનું પ્રતીક છે. પણ આજ મેં કીધું એમ કે બ્રાહ્મણ 3 કલાક પૂજા કરે, 4 કલાક પૂજા કરાવે, એને 500 દે, એને બહુમાં બહુ 1100 દે. પણ અમુક મોટા સ્થાનેથી એવા આવે દેખાવ કરવા માટે, અને એને 11,000, 21,000, 51 લાખ આવા પેકેજ આપે. ખરેખર એ સંતો, એ સાધુ તમારા કલ્યાણ માટે જ આવતા હોય. એના પેકેજ બંધ કરો, પછી જુઓ કેટલા આવે તમારા દ્વારે. ત્યારે બ્રાહ્મણને તો આપો તોય ભલે, ન આપો તોય ભલે, તમારું કામ કરતો હોય ને આપે. પણ આજ માણસને સારું થાય એટલે પછી ગામનો ગોર ગમે નહીં.
પ્રથમ એને રાખો. ગામનો પૂજારી, ગામનો સાધુ, પ્રથમ એને રાજી કરો. ગામના મંદિરમાં દીવો ન બળે અને મોટા મંદિરમાં જઈને તમે 1 મણ ઘી આપો ને તો ન્યાનો એ દેવ પણ તમને શ્રાપ આપે અને ગામનો બેઠેલો દેવ પણ તમને શ્રાપ આપે. પેલું તમારું ગામ, જ્યાં તમે નાના થયા, જ્યાં મોટા થયા, પેલા એ મંદિરને સદ્ધર કરો. આદિ અનાદિથી તમારી હાથ પેઢીથી જેની પૂજા થાય, જેના દર્શન થાય, દુઃખ આવ્યું ત્યારે ન્યા નાળિયેર માન્યું, તમારા દુઃખ દૂર થયા અને આજ ભગવાને સારું કર્યું અને તમે બીજામાં આકર્ષણમાં અને લોભામણા 5 વાત મોટી વાત કરે હારી અને તમને અમારા ફલાણા ભગત તો બહુ હારા, બહુ દાતા, એટલે તમે ન્યા જઈને બધું દઈ આવો. પણ સાચો સાધુ, સાચો બ્રાહ્મણ છે ને, તમે ભૂલ કરશો ને તો તમને ટોકશે. કેમ? એને તમારી સાથે સ્વાર્થ નથી, એને તમારી સાથે પરમારથ છે, એને તમારી સાથે પ્રેમ છે, એને તમારી સાથે લાગણી છે કે મારા યજમાનનું, મારા ભક્તનું અહિત ન થાય. તેથી તમને કડવા લાગે પણ એ તમારા માટે હંમેશા દવા કડવી જ હોય છે અને કડવી દવાથી જ માણસના રોગ મટે. બાકી છે ને મીઠી દવા એ તો માણસને શુગર કરી દે. આજ માણસને શુગરો થઈ ગઈ છે. તેથી રોજ ધર્મના અને આ સનાતન ગરિમાની માટે હું પ્રાર્થના કરું છું. આપણા વૈદિક ધર્મને, આપણી સંસ્કૃતિને, આપણા એક એક મંત્રને જાણવા માટે અને એને સમજવા માટે આ અદ્ભુત છે. જ્ઞાન અને વિજ્ઞાન અને તત્વથી ભરેલું છે. જેના જીવનમાં એકવાર આપણો ધર્મ આવે પછી એને આ જગતમાં કોઈ વસ્તુની કમી રહેતી નથી, એને બધું મળી જાય એવું આ વિશાળ આપણું વૈદિક સંસ્કૃતિ અને સનાતન ધર્મ છે. વળી હું બધાને પ્રાર્થના કરું, આ નિત્ય સત્સંગની અંદર બીજી કોઈ નહીં, આ જ્ઞાન અને કોઈ પણ કર્મ છે ને એનું ઋણ હોય તો ઋણ માટે એટલું જ કહું, મારી ચેનલને વધારે ને વધારે સબસ્ક્રાઇબલ કરો, મારી ફેસબુકને ફોલો કરો અને વધારે લોકોને આ વિડીયો શેર કરો. આપણા ધર્મને, આપણી સંસ્કૃતિને, સનાતન ધર્મની આજે જ્યાં ત્યાં આપણે સંગઠન ઊભા કર્યા છે. પણ માત્ર સંગઠને નહીં થાય, જાણકારી થાય. માણસનો સ્વભાવ છે, માણસ ક્યાં સુધી નબળું પકડે? જ્યાં સુધી એને સારું મળ્યું નથી ત્યાં સુધી. આ મોબાઈલની ભાષામાં કહું તો જેવો 5G આવ્યો તો માણસે ભગવાને શક્તિ આપી હોય તો 4G મૂકીને 5G લઈ લીધો. હજી આથી કોઈ વિશેષ આવે તો આથી વિશેષ લઈ લેવું. આ બધામાં આપણે કેમ? બધાને સારું જ ગમે છે, બધાને ઉત્તમ જ ગમે છે, પણ થાય છે એવું કે પૂર્ણતાથી એનો અનુભવ નથી હોતો, એની જાણકારી નથી હોતી. તેથી આ સનાતન ધર્મની ગરિમાને અને સનાતન ધર્મને ટકાવવા માટે આ વેદ શાસ્ત્ર અને ધર્મના આવા દિવ્ય સત્સંગ અને આવી આપણી પૂજા અને કર્મની જરૂર છે. તેથી વધારે ને વધારે લોકોને આ વિડીયો શેર કરો અને આપણી ગરિમાને જાણી અને આપણા સનાતન ધર્મના મહાન વૈદિક પરંપરામાં આપણે એમાં જન્મ લીધો અને આપણે એ ધર્મનું ઋણ અને એ ધર્મના ઋણ ચૂકવવા માટે આપણે પણ આ જાગૃતિના યજ્ઞમાં આપણી આહુતિ આપવી. સમય, દેશ, કાળ પ્રમાણે આ બધી વસ્તુ અનિવાર્ય છે અને સમય પ્રમાણે આજનો યુવાન, આજનો આપણું બાળક એટલું બધું ટેલેન્ટથી ભરેલું છે. કેમ? આ યુગ છે ને એ ચિત્ત શક્તિનો યુગ આવે છે. હવે પેલા બુદ્ધિનો હતો, અત્યારે બુદ્ધિ નહીં, અત્યારે ચિત્ત શક્તિ. 1 મિનિટમાં તમે જુઓ માણસને વિપરીતતામાં ડાયવર્ટ કરવામાં આવે છે આ મીડિયાના માધ્યમથી. વાતને ફેરવી અને ભેળવી અને લોકોમાં વિવાદ અને લોકોમાં અનેક પ્રકારના ઘર્ષણ કરવામાં આવે છે. આ સમયમાં આવી જાગૃતિ અને આવી સમજૂતીની મારા તમારા બાળકોને જરૂર છે. આગળના સમયમાં આપણા બાળકોને જો આપણે ટકાવવા હોય અને આપણા બાળકોને આપણે ઈચ્છતા હોય કે કોઈ એનામાં દૂષણ ન આવે તો ખરા અર્થમાં આપણો વૈદિક ધર્મ, આપણું કર્મકાંડ એ વિજ્ઞાન છે, એ જ્ઞાન છે. ખાલી વિજ્ઞાન છે ને એ મને તમને ગતિ આપે, પણ ધર્મ છે ને આ ગાડીમાં સ્પીડ હોય પણ સાથે બ્રેક ન હોય ને તો એક્સિડન્ટ થાય. એમ આજે વિજ્ઞાનનો વિકાસ છે પણ આગળ જતા તો બાળકોનું એક્સિડન્ટ જ થાય છે. તેથી વિજ્ઞાનની સાથે જ્ઞાને બ્રેક છે, ગાડીમાં બ્રેક પણ જોવે
અને ગાડીમાં લીવર પણ જોવે. આ બંનેની સમન્વય કરવા માટે અને એ ત્રણેયનું સંતુલન માટે આપણો આ ધર્મ છે. આ ધર્મને જાણવા માટે, સમજવા માટે આ નિત્ય જે 10 દિવસનો આપણો સત્સંગ છે, આજનો સત્સંગ આ શ્લોક દ્વારા પરિપૂર્ણ થાય. અને આવતીકાલે આપણે આ મૂર્તિ પૂજા શું છે, મૂર્તિમાં દેવ કઈ રીતે આવે એનો શ્લોક છે. આગચ દેવ દેવસ્ય તેજ રાશિ જગતપતિ ક્રિયમાનો મયા પૂજા ગૃહાણી સુર શ્રેષ્ઠમ. આ મંત્ર ઉપર વિસ્તારથી કાલે હું સત્સંગ કરી મારા ગુરુ અને ભગવાનની કૃપાથી જે મને મતિ અનુસાર પ્રકાશ પાડીશ તો આજનો આ દિવ્ય સત્સંગ અહીંયા સંપન્ન થાય છે. વળી બધાને હૃદયથી પ્રાર્થના કરું, મારી ચેનલ હિતેશ દાદા જાખરાને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન દબાવજો અને તેમજ ફેસબુકને ફોલો કરજો. સૌને હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય ગણેશ. અસ્તુ.